નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો પોલીસ ભરતીના 14 લાખ ઉમેદવારો અને પીએસઆઈ ભરતીના પરિણામોની રાહ જોઈને બેઠેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા એવા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। નવી પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ માટેના જે છે કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ સાથે સાથે જે ભરતીના ઉમેદવારો પીએસઆઈના પરિણામની રાહ જોઈ રહ્યા છે એમના માટે પીએસઆઈનું ફાઇનલ પરિણામ ક્યારે એની પણ ખૂબ જ અગત્યની અપડેટ છે એ સામે આવી રહી છે। તો વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયો અંદર કરીશું। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ પીએસઆઈ ભરતીનું ફાઇનલ રિઝલ્ટ 14 લાખ વધુ ઉમેદવારો માટે નવી પોલીસ ભરતી પીએસઆઈની રિઝલ્ટ અંગેની અગત્યની અપડેટ। તો મિત્રો હવે આપણે આગળ ચર્ચા કરીશું। એ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો। વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી લેજો। ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતી પ્રક્રિયાનું ફોર્મ ભરવાના પૂર્ણ થયા છે। પીએસઆઈ અને લોક રક્ષક કેડર માટે 3 ડિસેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 ડિસેમ્બર રાત્રે જે 11:59 વાગ્યા સુધી પૂર્ણ થઈ છે। કુલ 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાં જે 14,28,546 ઉમેદવારોએ અરજી કરી છે, જે ઐતિહાસિક આંકડો માનવામાં આવી રહ્યો છે। ક્યાં અને કેટલી જગ્યાઓ? આ ભરતીના લોકરક્ષક કેડર માટે જે 12,733 અને પીએસઆઈ કેડર માટે 858 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। એલઆરડી માટે બિન હથિયારી અને હથિયારી સીઆરપીએફ તેમજ જેલ સિપાહીનો સમાવેશ થાય છે, જ્યારે પીએસઆઈ અને બિન હથિયારી અને હથિયારી અને જેલર ગ્રુપ 2ની ભરતી કરવામાં આવશે। જે પીએસઆઈની એલઆરડીની 13,591 જગ્યાઓ માટે 14,28,000 ફોર્મ ભરાયા, જે ટૂંક સમયમાં જ કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે। અગાઉની પીએસઆઈની એક્ઝામનું રિઝલ્ટ 10 દિવસમાં આવી શકે છે તેવી પણ આ સંભાવના સર્જાઈ રહી છે। ગુજરાત પોલીસ ભરતીમાં પદવાર ખાલી જગ્યાઓ અને વિગતવાર પીએસઆઈની વાત કરીએ તો પોસ્ટ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે 659, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 129, જેલર ગ્રુપ 2 જે 70 અને કોલ મળીને 828। જે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો કે ગ્રેજ્યુએશન પ્રમાણે। એની પછી લોકરક્ષક એલઆરડી, જે લોકરક્ષક એલઆરડીની વાત કરવામાં આવે તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ને 6,942 જગ્યાઓ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458, એસઆરપીએફ કોન્સ્ટેબલમાં 3,002, જેલ સિપાહી પુરુષમાં 300 અને જેલ સિપાહી મહિલા મેટ્રન 31, કુલ મળીને 12,733 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવારો ધોરણ 12 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ। તો હવે પીએસઆઈનું રિઝલ્ટ 10 દિવસમાં ભરતી બોર્ડના સૂત્રો અનુસાર અગાઉ લેવાયેલી પીએસઆઈની લેખિત પરીક્ષાનું પરિણામ આગામી 10 દિવસની અંદર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। પરિણામ જાહેર થયા બાદ લાયકાત ઉમેદવારોને આગામી તબક્કા માટે બોલાવવામાં આવી શકે છે। જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થશે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોક રક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડી બંને કેડર માટેની ફિઝિકલ ટેસ્ટ, ગ્રાઉન્ડ ટેસ્ટ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે। ફોર્મ ભર્યાના થોડા જ દિવસોમાં ઉમેદવારો મેદાનમાં ઉતરવા તૈયારીમાં રહેવું પડશે। તો મિત્રો 14 લાખથી વધુ ફોર્મ ભરાયા અને ભરતી બોર્ડ ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે। 14 લાખથી વધુ અરજીઓ સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા ભરતી બની છે, જેમાંથી પસંદગી થનાર ઉમેદવારો માટે ખાખી વર્દી હવે વધારે દૂર નથી। તો તમારે 26 ડિસેમ્બરના રાત્રે
જે 23-29 કલાક સુધી અરજી ફી ભરી શકાશે. જે 23 ને 29 કલાક સુધી અરજી ફી ભરી શકાશે. સામાન્ય જનરલ કેટેગરી જે ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરી છે પરંતુ હજી સુધી ફી ભરેલી નથી તે તમામ ઉમેદવારો તાત્કાલિક ઓનલાઈન ફી ભરવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ફી ભરવાની છેલ્લી તારીખ જે 26 ડિસેમ્બર 2025 રાત્રિ 23 ને 29 કલાક સુધી નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદામાં ફી ભરવામાં નિષ્ફળ રહેનાર ઉમેદવારો અરજી સામાન્ય ગણાશે અને તેઓ ભરતી પ્રક્રિયામાંથી બહાર રહેશે. તો વધુમાં વધુ જે તમારી ફી છે તે જલ્દીથી જલ્દી ભરવામાં આવે, નહીં તો તમારે જે ભરતી પ્રક્રિયામાંથી બહાર કરવામાં આવશે. ઉમેદવારો અંતિમ ક્ષણની મુશ્કેલીઓ બચાવવા વહેલી તકે ફી ભરવા બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. જે આ નોટિફિકેશન છે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. તો વધુમાં વધુ મિત્રો આ વિડીયો શેર કરજો જેથી કરીને કોઈ ફી ભરવામાં બાકી રહી ગયું તે જલ્દી ફી ભરી લે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવી પોલીસ ભરતી અંગે PSI ભરતીના પરિણામ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી હતી એના વિશેની વાત કરી હતી. તો વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વિડીયો વધુમાં વધુ શેર કરશો અને મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.